સ્ટેશન છે કબૂતર મસ્ત મજાના બધા બેસી ગયા છે લાઈનમાં. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાના જનવરા રાખે શુભેચ્છા. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, મંદિરે પણ જઈ આવ્યા, નાસ્તો પણ કરી લીધો અને મમ્મી પપ્પા જવાના વાડી. તો વાડીએ જવાનું કેમ કે માંડવી એક ખેતરમાં મીણાઈ ગઈ, એક ખેતર કમ્પ્લીટ થઈ ગયો. હવે તુવેર નીંદે છે મમ્મીની. મૂલી એક આવતું હતું એ સાંજે ના પાડી દીધી, નકર નીંદાઈ જાત. તો મમ્મી પપ્પા એ નીંદશે અને આપણે જવાનું સાંજે પાછું પણ બહાર. હમણાં તો બહાર જ જાય છે કામ માટે. થોડું ક્યાં જવાનો એ વિડીયો સુધી અમારે એન સુધી વિડીયો જોઈ લેજો તમે. દિવિચાન ભવ્ય અને પપ્પા બધા સૂતા છે. દાદા વૈયા ગયા બજારે. મમ્મી ભાત પૂરવાની તૈયારી કરે છે અને એક બાજુ ઘી ગરમ થાય છે. અને જો મસ્ત મજાનું વાતાવરણ પણ કેવું સરસ મજાનું છે, એકદમ ગુલાબી ગુલાબી ઠંડી વાય છે. તો ચાલો આપણે વાસણ કરીએ કે હવે કપડાં કરીએ. પહેલાં જોઈએ હવે ફટાફટ કામ કરીને પછી જવું છે જુનાગઢ. શું કરવા જઈશી, શા માટે જઈશી એ આગળના બ્લોગમાં તમે કહેવું. થોડોક આગળ વિડીયો ઉતારશું પછી એમાં કહેવું તમને. તો ચાલો આપણે ફટાફટ મમ્મીનો પણ થોડોક વ્યૂ લઈ લઈએ, કેમ કે પછી વહી જાય વાડીએ એવું બધું છે. અને અમારે જો સાંજે છે ને, સાંજે દિવાળી આવી હતી, દેવ દિવાળી વહી ગઈ, પણ ભવ્ય દ્વિજાન છે ને ફટાકડા સાચવી રાખ્યા હતા. કાલ દિવાળી મને એવી મમ્મી દ્વિજા તેમ જ કે મમ્મી આ નાની દિવાળી, કેમ કે નાની દિવાળી તો વહી ગઈ, હવે આવે પોર દિવાળી. તો ચાલો જો સરસ મજાનો નજારો પણ દેખાડી દઉં. પંખીડા મસ્ત મજાને કેવા સરસ મજાના બધે ઉડે છે. અને પરિક્રમા જો કાલ પૂરી થઈ ગઈ છે, કાલ પૂર્ણિમા હતી એવું બધું છે. પરિક્રમા તો બહુ મિસ કરી, રોજ રોજ બે માણા યાદ કરીએ. હું જિજ્ઞેશભાઈ યાદ કરતા હોય કે મજા આવતી, પોર ગયા હતી. હજી તો એક કરવી જ છે, જેટલી થાય એટલે જો પગ હાલતા હશે ને તાલે 3-4 થાય ભલે ન એક તો ફાઇનલ કરી છે, એટલે 3 થઈ જાય. આપણે બહુ મજા આવે ને પ્રકૃતિ વાતાવરણ હોય એમાં એની જો રસોઈ બનાવીને જેમાં હોય ને તો બહુ મજા આવે. પણ આપણે તો એવું ન કરીએ, આપણે તો આખી રાત ને આખો દી હાલી પૂરું. ત્યાં જમતા હોય આપણે અનક્ષેત્ર હોય તો ત્યાં થોડાક પૈસા દઈ દઈએ આપણે, 50 કે 100 રૂપિયા એવું છે. કેમ કે આપણે મફતનું તો ખવાય નહીં. ત્યાં અનક્ષેત્ર હોય તો આપણું પૂર્ણ બધા ગઈડા એમ કહેતા હોય કે આપણી રસોઈ લઈને ત્યાં જમાઈને એવું બધું કરાય. કે આપણું પુણ્ય જે હોય તે એક જમી લઈને ખાઈ પી લઈએ તો એ આપણું પુણ્ય એ લઈ જઈએ કેવું છે. તો આપણે તો આપણે હજી કંઈ ખબર નથી. તો ચાલો હવે ભવ્યભાઈની હોસ્ટેલની તૈયારી થઈ જાય છે. સાંજે નાસ્તો બનાવ્યો, ચેવડો અને શક્કરપારા ને એવું બધું બનાવ્યું. પેક પણ ઠેલા કરી દીધા એના. હવે રહ્યા છે ચોપડા. જો આજે તો ચોપડા વંથલી હતી અને ચોપડા લેવાના છે, એ કામ પણ હોત પતાવશું. ચાલો આપણે મમ્મીનો થોડોક વ્યૂ પણ લઈ લઈએ. રસોડામાં મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાત પૂર લઈ આપણે પછી ભાગી એનો ભાત પૂરવા મીના હે. આજે માંડવી ઉડાની કે નીંદવાનું? નીંદવું, હા તુવેર નીંદવી છે. તુવેર કમ્પ્લીટ થઈ જાય કે? હા તુવેર કમ્પ્લીટ થઈ જાય. ખાતર સુપર નાખીને પારા બાંધીને તો પાતા થાય. પછી માંડવી પાછી વીણવાની માંડવી. પેલા રસોડામાં છે આપણે કમ્પ્લીટ હમણાં વાસણ બધા ઢગલોમાં કરી દઈએ, પછી ઉટકી આવીએ. અહીંયા મમ્મીએ ટિફિન કમ્પ્લીટ કરી દીધું. મૂરા તો યાદ જ ના આવતા. મૂરા મમ્મીને યાદ આવી ગયા છે. એક દી યાદ આવે ને એક દી ના આવે. મરસા લેવા ગઈ એટલે મૂરા યાદ આવી ગયા. મૂરા મોપા ખાઈ લઈ પછી યાદ કરે કે આજથી મૂરા ભૂલાઈ ગઈ એવું છે બધું. તો હાલે એ કરવા મહિના બધું જે કે દૂધ પછી અહીં બાયણે જ રાખ્યું છે, દૂધ કાઢ્યું છે. મને ભલે જો એમ ફ્રીજમાં ટોપિયું હમણાં એમ નહોતું, પછી કાઢી નાખ્યું બાયણે. મને છાશ બનાવી, 2 ટોપિયા છાશ છે, દૂધ છે. પછી બીજું વધારાનું દૂધ વાપરવાનું અટાણ હતું ને કાઢી નાખ્યું બાયણે. તો હાલ મમ્મી જો પેક કરી લીધું ને આપણે જો ઘી પણ ગરમ થાય છે. જો અહીંયા સરસ મજાનું આપણે દેશી ઘી થાય છે ગરમ. એટલે એ પણ થઈ જવા એવું છે. થોડું ઘણું બાકી છે, હવે થોડું ઘણું છે. સુગંધ એકદમ મસ્ત મજાની આવે છે. સરસ મજાની એવી સુગંધ આવે છે કે વાત પૂછોમાં. એમાં શિયાળો છે એટલે વાત અલગ જ પ્રકારની ચૂલાની રસોઈ ને ચૂલા પાસે બેસી જે નાસ્તો ખાવામાં કરતા હોય તો અલગ પ્રકારની જ મહેસૂસ થાય, એવી મજા આવે છે. મમ્મી એ બનાવતા હોય અને હું પપ્પા છે સાઈડમાં એ બેસી જાય, પછી છે ગરમ ગરમ ખાતા જાય એવું બધું છે. સરસ મજાની આપણે ઘી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હે ને વાસણ કે પેલા કપડાં બેમાંથી કંઈક કરી આવીએ
ફટાફટ કામ ઉપાડ લઈએ, ઉઠે ત્યાં થોડું ઘણું અડધું પતાવી દઈએ, પછી પાછો વ્યૂ આપણે લેવું. મમ્મી કાંઈ કહેશે, હું કે ખબર નથી. મમ્મી બાઈને ઊભા છે, પપ્પા ગાડી કાઢે છે, તૈયાર થઈ ગયા છે જવા માટે. રથ તૈયાર થઈ ગયા છે ને ભાઈગા હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં રહેજો. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે તો જવાનું છે જુનાગઢ, કારણ કે ભવ્યભાઈને તો શું છે કે કાલે જે હોસ્ટેલે જવાનું છે એના માટે થોડાક ચોપડા ને એવું બધું લેવાનું છે. થોડું ઘણું શાકભાજી લેવાનું છે, કારણ કે હમણાં તો જુનાગઢના રાઉન્ડ ચાલુ જ હતા. હા, પહેલી વાર ખરીદી કરવા, બીજી વાર ગાડી રિપેરિંગ કરવી, ભવ્યની ખરીદી. અત્યારે આજે પણ પાછી ભવ્ય માટેની ખરીદી કરવા જવાની છે. અને આ બધું અત્યારમાં જ વર્ગી ગઈ છે. બિયારણ માટે અને અમારી બીજા બેન બધું અત્યારમાં જ વર્ગી ગઈ છે ફુગા કરવા માટે. તો ઉઠતા હવે તેને બીજું તમારે શું છે, હાથમાં આવી ગયું અત્યારે આજે. તો ચાલો આપણે પણ હવે કમ્પ્લીટ થઈ જઈએ, વ્યવસ્થિત ગાડી બારી વ્યવસ્થિત કરી લઈએ અને આપણે નીકળીએ જુનાગઢ જવા માટે. તે પહેલાં આપણે થોડોક બજારમાં એક રાઉન્ડ મારી લઈએ. અને જો વર્ગી ગઈ ઘઉં સારવા માટે કંઈક થોડીક રસ બજ આ તે કાંઈ હોય તો નીકળી જાય, ઉડી જાય. એવું છે ભાખરીનું જે ઊંડું રોટલી માટે તો 3 પાળી આપણે શું થાય, એટલે 3 પાળી એટલે 3 કિલો. શાકભાજી લેવા ઉભા રહી ગયા. સરસ મજાના ચીભડા ને મૂળા ને દૂધી છે. જો જાતા જાતા લઈ લે હવે. નવ જ છું હવે બાપા, સ્ટોપ કરી દીધી રીત. હા, પાંદડા હોતા જિગ્નેશ મીડા મીડા શાકભાજી સરસ મજાનું વાડીનું જ છે, સરસ મજાનું. જો ચીપડા મૂળા ને દૂધી ત્રણેય લઈ લીધું. હવે જાય રસ્તામાં જતા જતા આ લેવા વર્ગી ગયા અમે. શાકભાજી લઈ લીધું. રેકડી લેવા જાય તો આટલું બધું ન આવે, પણ એક ખેડૂત પાસેથી શાકભાજી લઈને તો જાજુ બધું આવે. આટલું લીધું 85 રૂપિયાનું જબલું આખું ભરાઈ ગયું. દૂધી ને ચીપડા મસ્ત બધું આવ્યું છે. ખેડૂત પાસેથી લઈ એટલે જાજુ આવે. હા, રેકડીઓમાં લઈને આટલું ન આવે. આ ભાઈ જો વેચે આ એક વાર લેવા આવ્યા ને તો બીજી વાર લેવા આવી ગયા. જો મેં લઈ લીધું ચીપડા. એક ચોરી એક નથી લીધી. ચોરી વર્તા જો સાંજે નીકળશો હોય છે ને તો ચોરી લઈ લેવું. હાલો ભાગી હાલો. તો નીવા ને મેસવાન સરસ મજાની રમત રમે છે. સરસ પોપો ભેગા કર્યા છે. આમાં બધે ભર્યા છે કે નથી ભર્યા? જય શ્રી કૃષ્ણ. જઈને ફ્રેન્ડ ને બધા રમે છે. રાત 4 થઈ ગઈ ઢીંગલી. હાલો 4 રમશે હમણાં પછી. કા મેસું? હા જા ભવ્ય ભાઈ ને બેસી ગયા. જો લે સરસ લ્યો. થોડી ઘણી ખરીદી કરવી છે ને તો આવી ગયા છે. ચેકિંગ કરે છે. કઈ અમારે બધી વસ્તુ કાઢે. જીગાભાઈ બીજા આ 2 જીને ભેગા થયા છે.
ખરીદી કરીને ભાગ્યા 2 વાગી ગયા. થોડુંક લેવાનું હતું પણ એટલી વાર લાગી કે વાત પૂછે. ટ્રાફિક એવી પંચાગણીમાંથી અહીંયા લઈ લીધા. અમે મકાઈના ડોડા લઈ લીધા. પછી સરસ મજાના કેવા સરસ મજાના છે, મસ્ત મજાના. તો ચાલો હવે જઈએ હવે ઘરે. એટલે ઘરે એટલે દિયરની ઘરે જવું છે તો ત્યાં જઈ આવીએ. ત્યાં જમી લઈએ, થોડીક વાર છોકરા રમશે પછી જાઓ ઘરે. એ રહી જતી તો ખાઈને ફ્રી થઈ છે ને તો આ જોઈ લે ઓલી સોડાઈ જોઈ લે, સોડાઈની પાર્ટી કરવા માંડી. દુખતો હોય નીવાબેન ને મેં સુતા મઈ ગઈ અને આ ભવ્યભાઈ પી લીધી કાંઈ વાર નહીં આરામ આવે છે વાલા કાની વાર કલર કામ કરે છે જો રીચાબેન રાહ જોઈને બેઠા વેઇટિંગમાં. નીમાબેન નવારા આવી ગયા બેસવાનું તો તારો લાસ્ટમાં કેમ કે પછી જાવું જ બેટા. પછી જા હાલો ટાટા કાકા ભેગી વહી આવજો હો ભાઈ કાકા જા 4 વ્હીલ લઈને આવ્યા જા વહી જાઓ. એ હું છે અરે હું છે પુત્રાથી તો હાલો અમે ઉભા હતા હાલો જાઓ. એ જો હું થયો એલા ભણ જાવ આ 1000 રૂપિયાની વસ્તુ મૂકી દે. 60 રૂપિયાની તો સસ્તી છે, ઓલી મૂકી છે 80 રૂપિયાની. મૂકી દો ને યાર, કાંઈ નહીં હાલો ભલે ને ભાઈ. આ ભણે તો સારું ને ભૂકા કાઢશે અમારો હે ભાઈ. એ ભાઈ કપડા તો સસ્તા છે 700 રૂપિયાના. આ બેનું 150 વધી ગયું. બેનનું કલર હું કહું છું સાચું મૂકી દો. ચાલો લેવાઈ ગયો મારા હવે હવે પછી નહીં હોય તો મારા પાછા લેવા આવો. બધું લેવાઈ ગયો હવે જાય ઘરે કા ભાઈ. ઊંઘું બહુ ઊંઘું હો ભાઈ બધું નામ નથી લેવાતો. આ ભાઈ ભણીને હોશિયાર છે તો અમારે રૂપિયા વસૂલ છે કાઢી ના ભણે કે એકમાં ભણે કે 16 કી ભણે બધી આ જ હાલો એમાં ક્યાંય નિશાળા ભૂખ લાગી હતી બેહી ગયા બે ભાઈ બેન કાકરાનો પીન જવા માટે તને મજા આવે દૂધની બોટલ હો ભાઈ જોઈ લે બરાબર હાલ કે આવે ભવ્યભાઈ પીવા લાગ્યા એના તો હાલશે તારે હું તારે કાંઈ નહીં હાલો ઘરે જઈને નાસ્તો કરો છો મોડું થાય છે પછી સાદું સિમ્પલ ચાલો જો આ ભાઈ પીવા માંડ્યા. આ બેન જોવો અમારા રાહ જોઈને બેઠા છે. ભવ્ય ભાઈ તો પી ગયો બસ. દાદાને બધી ચોપડા બતાવવા માંડ્યા હતા બે ભાઈ બેન. આપણે ઓલી બધી વસ્તુ લઈ એવી હમણાં ઠેકાણા કરી લઈએ પછી રસોઈ બનાવવા માંડીએ. આપણું મિશન આપણે સંભાળી લઈએ. અને આ ભવ્યભાઈ જો ચોપડાનું એનું કામકાજ કરવા માંડ્યા કા બેટા તૈયારી કરવા માંડ્યા. ચોપડા આજે થોડાક લીધા નવની તો બાકી છે નવની તો નથી લીધી. ચોપડાનો ભાવ તો હાથનો પૂછો એ ચોપડાનો પગ અડે પેલા હાથનો ભાત પગ ધોયા વાળો ચાલો બોલ પેન આખું બોક્સ લીધું બોલો ભવ્યભાઈ તો અડધી જ લઈ જવાની છે ઓકે. બંને ભાઈ બેન બીજા એમ કેસ ભાઈ ને કે આ લઈ જાવ આ લઈ જાવ આ લઈ જાવ. મમ્મી એના વાડીએથી એના કપડા લઈ લીધા અને આપણે રસોઈ બનાવવાનું છે કામ કરવા માંડીએ હવે. જો અત્યારે જે તો પાઉંભાજીનો અમારો પ્રોગ્રામ છે તો પાઉંભાજીના પ્રોગ્રામને જો બધું મહિનું છે કટિંગ થવા ફ્લાવરિંગ. પહેલાં તો ફ્લાવરનો વારો આવ્યો. ખાલી બટેટા જ નહીં હતા તો અહીં બધું મને પથારો આટલું બધું મૂળા ને ચીભડા ને દૂધી બટેટા ટમેટા આદુ ને પાવ ને ડુંગળી ને
બધું હાજર કરી દીધું કે તું કામ કરવા જ મેં ભૂખ લાગી છે કે ફટાફટ સુધારવા જ મેં દાદાએ રાહ જોઈને બેઠા છે પપ્પા કે આ કયા થા ભાજી હવે ઈ કે કેમ પપ્પા અને આપણી પાઉં બરાબર ચલો સરસ મજાની આપણે પાઉંભાજી રેડી થઈ ગઈ છે પાપડ શેકી લીધા છે અહીંયા આપણી ભાજી પણ સરસ મજાની જો થઈ ગઈ છે અને અહીંયા આપણે હવે પાઉં શેકી લઈએ ચાલો આપણે જો સાંજનું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે જુનાગઢથી ખરીદી કરીને આવ્યા પછી ભાજી બનાવી અઠવાડિયામાં અમારે 3 વાર ધક્કો થયો જુનાગઢ પહેલી વાર ખરીદી કરવા ગયા બીજી વાર ગાડી હમી કરવા ભવ્યના કપડાં લેવા પછી ત્રીજી વાર સ્પેશિયલ ગયા ચક્કર મારવા કેમ ભવ્ય ચાલો આપણે હવે મોડું કર્યા વિના પપ્પા રાહ જોઈને બેઠા છે એટલે આપણે વારું કરી લઈએ આપી દો જો ચાલો આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે તો ચાલો ગરમ ગરમ ખાવા બધા